વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોમોશન અને મૂવમેન્ટ એટલે કે પ્રચલન અને હલનચલન વિશે ભણી ગયા હતા. હલનચલનના પ્રકારો વિશે આપણે ભણ્યા હતા અને આપણે ભણ્યા હતા કે ભાઈ હલનચલન જે છે દરેક સજીવની લાક્ષણિકતા છે, પ્રચલન એ દરેક સજીવની લાક્ષણિકતા નથી. એ જ રીતે બધા પ્રચલન હલનચલન છે પણ બધા જ હલનચલન પ્રચલન નથી. આજે આપણે ભણવાના છે સ્નાયુના પ્રકારો, ટાઇપ્સ ઓફ મસલ્સ. તો ચાલો શરૂઆત કરીએ ટોપિકની. ટોપિકનું નામ છે સ્નાયુ અને એના પ્રકારો, મસલ્સ. તો પહેલી જ લાઈન એમસીક્યુ માટે દરેક વિદ્યાર્થી યાદ રાખવાની છે. સ્નાયુ જે છે મધ્ય ગર્ભસ્તરમાંથી, સ્નાયુ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી વિશિષ્ટ પ્રકારની પેશી છે. મનુષ્ય ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે તો સ્નાયુનું નિર્માણ જે છે એ ત્રણ ગર્ભસ્તરમાંથી, કયા ગર્ભસ્તરમાંથી થાય છે? તો સ્નાયુ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી ઉદ્ભવતી વિશિષ્ટ પ્રકારની શું થશે? પેશી છે. કયા સ્તરમાંથી? મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રકારની પેશી. મનુષ્યના ટોટલ વજનના, મનુષ્યનું તો ટોટલ વજન જે હોય એમાંથી 40 થી 50% વજન કોનું હોય છે? સ્નાયુને આભારી છે. મનુષ્યના ટોટલ વજનના 40 થી 50% વજન જે છે એ સ્નાયુને કારણે હોય છે, મસલને કારણે હોય છે. તો સ્નાયુ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રકારની પેશી છે અને મનુષ્યના ટોટલ વજનના 40 થી 50% વજન જે છે સ્નાયુને કારણે હોય છે. હવે આપણે ભણવાના છે સ્નાયુના પ્રકારો, ટાઇપ્સ ઓફ મસલ્સ. સ્નાયુના પ્રકારો. તો કઈ કઈ બાબતોને આધારે સ્નાયુના પ્રકારો પાડ્યા છે? તો સ્નાયુના ટોટલ 3 પ્રકારો પાડેલા છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કઈ કઈ બાબતોને આધારે? તો એનસીઈઆરટી માં લખ્યું છે સ્થાન, દેખાવ અને કાર્ય નિયમનને આધારે. સ્થાન, દેખાવ અને કાર્ય નિયમનને આધારે સ્થાન, દેખાવ અને કાર્ય નિયમનને આધારે સ્નાયુના 3 પ્રકાર છે. કયા કયા? કંકાલ સ્નાયુ, બીજો પ્રકાર જે છે કોષ્ઠાંતર સ્નાયુ, કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને ત્રીજો પ્રકાર જે છે એ છે હાર્ટ મસલ્સ એટલે કે હૃદય સ્નાયુ. તો સ્થાન, દેખાવ અને કાર્ય નિયમનને આધારે સ્નાયુના મુખ્યત્વે 3 પ્રકાર છે: કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદય સ્નાયુ. કંકાલ સ્નાયુ શું કામ? તો કે આ પ્રકારના સ્નાયુ જે છે એ આપણા કોની સાથે? કંકાલ તંત્ર સાથે જોડાઈને, હાડકા સાથે મતલબમાં કંકાલ તંત્ર સાથે જોડાયેલા છે અને આપણા પ્રચલન માટે જવાબદાર છે. પ્રચલન માટે જવાબદાર છે. તો કંકાલ તંત્ર સાથે જોડાયેલા અને પ્રચલન માટે જવાબદાર છે. માઇક્રોસ્કોપની વાત કરીએ કે દેખાવે, જ્યારે માઇક્રોસ્કોપની અંદર તમે કંકાલ સ્નાયુને જોવો છો તો માઇક્રોસ્કોપની અંદર એની અંદર તમને શું જોવા મળશે? તો કે આડા પટ્ટા, આડા અને ત્રાંસા પટ્ટા જોવા મળે છે. દેખાવે આડા અને ત્રાંસા પટ્ટા જોવા મળે છે. માટે એનું બીજું નામ પાડ્યું છે કે કંકાલ સ્નાયુને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે દેખાવેની અંદર આડા પટ્ટા જોવા મળે છે માટે આપણે બોલશું રેખિત સ્નાયુ. એ જ રીતે હવે વાત કરીએ આ વાત થઈ ગઈ સ્થાનની. તો સ્થાનને આધારે આપણે શું નામ પાડ્યું? કે કંકાલ તંત્ર સાથે જોડાયેલા છે તો આપણે બોલશું કંકાલ સ્નાયુ. દેખાવ, તો કે દેખાવમાં આડા અને ત્રાંસા પટ્ટા જોવા મળે છે માટે આપણે બોલશું રેખિત સ્નાયુ. હવે વાત કરીએ કાર્ય નિયમનને આધારે. કાર્ય નિયમનને આધારે તો કંકાલ સ્નાયુનું કાર્ય કરવાની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો કંકાલ સ્નાયુ કાર્ય નિયમનને આધારે કાર્ય કરવાની દ્રષ્ટિએ પ્રાણીની
પ્રાણીની ઈચ્છા શક્તિને શું છે? આધીન છે, મતલબ આપણી ઈચ્છા મુજબ કામ કરે છે, માટે એને શું બોલવામાં આવે છે? તો એને ઐચ્છિક સ્નાયુ અથવા તો ઈચ્છાવર્તી સ્નાયુ પણ બોલવામાં આવે છે. ઐચ્છિક સ્નાયુ અથવા તો એને આપણે બોલશું ઈચ્છાવર્તી સ્નાયુ. તો આ વાત થઈ ગઈ કંકાલ સ્નાયુની. વાત કરીએ કોષ્ટાંતર સ્નાયુની. તો પહેલા આપણે વાત કરશું સ્થાન. તો સ્થાનને આધારે વાત કરવા જઈએ. શું કામ એને કોષ્ટાંતર સ્નાયુ બોલવામાં આવે છે? તો આ પ્રકારના સ્નાયુઓ જે છે એ આપણા શરીરના આંતરિક અંગો અથવા તો અંતસ્થ અંગોની અંદરની સપાટી, આંતરિક અંગોની અંતસ્થ સપાટી રચે છે, માટે એને બોલવામાં આવે છે કોષ્ટાંતર સ્નાયુ. ફોર એક્ઝામ્પલ તરીકે પાચન માર્ગની અંદરની દિવાલ હોય, શ્વસન માર્ગની અંદરની દિવાલ હોય, પાચન માર્ગ, શ્વસન માર્ગ, પ્રજનન માર્ગ, તો આ બધા માર્ગોની અંદરની દિવાલ જે છે એ કોષ્ટાંતર સ્નાયુ દ્વારા રચાય છે. અંદરની અંગો આ પ્રકારના સ્નાયુથી બનેલી છે, માટે એને બોલવામાં આવે છે કોષ્ટાંતર સ્નાયુ. દેખાવની વાત કરીએ તો આ પ્રકારના સ્નાયુને જ્યારે તમે માઇક્રોસ્કોપની અંદર જોવો છો તો માઇક્રોસ્કોપની અંદર જોવા મળતા અહીંયા તમને આડા કે ત્રાંસા પટ્ટા જોવા મળતા નથી. તો આનું બીજું નામ શું કાઢ્યું છે? તો આને બોલવામાં આવે છે અરેખિત સ્નાયુ. શું બોલવામાં આવે છે મિત્રો? અરેખિત સ્નાયુ અથવા તો સમતલ સ્નાયુ અથવા તો લીસા સ્નાયુ. આ બધા એકના જ નામ છે. શરીરના અંદરની અંગોની સપાટી રચે છે, માટે આપણે બોલશું કોષ્ટાંતર સ્નાયુ. દેખાવે રેખિત નથી, ધેટ્સ વાય આપણે એને શું બોલશું? અરેખિત સ્નાયુ, સમતલ સ્નાયુ અથવા તો લીસા સ્નાયુ. અને ત્રીજી બાબતની વાત કરી લઈએ. કાર્ય કરવાની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો કાર્ય કરવાની દ્રષ્ટિએ આ સ્નાયુ જે છે એ પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન નથી. મતલબ આપણી ઈચ્છા મુજબ સ્નાયુમાં સંકોચન વિકોચન થતું નથી, આપણી ઈચ્છા મુજબ કામ કરતા નથી. તો માટે આને શું બોલવામાં આવે છે? અનૈચ્છિક સ્નાયુ અથવા તો અનિચ્છાવર્તી સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે કોષ્ટાંતર સ્નાયુ. અને આકૃતિ પણ જોઈ લો કે ભાઈ સમતલ સ્નાયુ કે કોષ્ટાંતર સ્નાયુની રચના કેવી હશે? તો પ્રાણી પેશીવાળા ચેપ્ટરમાં આકૃતિ હતી, છતાં પણ આપણે દોરી નાખીએ. આ પ્રમાણે સ્નાયુ આવેલા હશે. કોષ કેવો કોષ? ત્રાકાકાર કોષ. અને એક જ કોષ કેન્દ્ર જોવા મળશે, ત્રાકાકાર કોષ. અને કેવો કોષ હશે? એક કોષ કેન્દ્રીય કોષ. તો કેવા કોષો હશે? ત્રાકાકાર કોષો. અને કોષોમાં કેટલા કોષ કેન્દ્ર હશે? એક જ કોષ કેન્દ્ર હશે. તો માટે આપણે બોલશું એક કોષ કેન્દ્રીય કોષ. તો આ વાત થઈ ગઈ કોની? કોષ્ટાંતર સ્નાયુની. હવે વાત કરીએ હૃદ સ્નાયુની. તો સ્થાનની વાત કરીએ તો હૃદ સ્નાયુ એવા સ્નાયુ છે જે માત્ર ને માત્ર ક્યાં જોવા મળે છે? હૃદયમાં જ જોવા મળે છે. માત્ર ને માત્ર હૃદયમાં જ જોવા મળતા સ્નાયુ એટલે કે હૃદ સ્નાયુ. પણ હવે સ્થાનની તો વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણે દેખાવની, કે હૃદ સ્નાયુ દેખાવે કેવા છે અને કાર્ય કરવાની દ્રષ્ટિએ કેવા છે. તો દેખાવે ખાસ યાદ રાખવાનું છે. દેખાવે ઈ કોની જેવા છે? તો કે દેખાવે ઈ કંકાલ સ્નાયુ જેવા છે. મતલબ એની અંદર આડા પટ્ટા જોવા મળે. મતલબ દેખાવે હૃદ સ્નાયુ રેખિત છે, મતલબ કંકાલ સ્નાયુ જેવા છે. જ્યારે કાર્ય કરવાની દ્રષ્ટિએ તો કાર્ય કરવાની દ્રષ્ટિએ એ આપણી ઈચ્છા શક્તિને આધીન કામ કરતા નથી, મતલબ અનૈચ્છિક છે. મતલબ કોના જેવા છે? કોષ્ઠાંતર સ્નાયુ જેવા છે. તો હૃદ સ્નાયુ પાસે આ બંને સ્નાયુનો એક ગુણધર્મ છે કે હૃદ સ્નાયુ
દેખાવે તમે જોવા જાઓ તો કંકાલ સ્નાયુ મતલબ કે રેખિત છે, અને કાર્ય કરવાની દ્રષ્ટિએ જોવા જાઓ તો એ કોષ્ટાંતર સ્નાયુની જેમ અનિચ્છિત છે. તો હૃદય સ્નાયુ પાસે બંનેનો એક એક ગુણધર્મ છે. એટલે ઘણીવાર હૃદય સ્નાયુને કંકાલ સ્નાયુ અને કોષ્ટાંતર સ્નાયુની શું બોલવામાં આવે છે? જોડતી કડી પણ બોલવામાં આવે છે. કોને કોને જોડતી કડી છે? કંકાલ સ્નાયુ અને કોષ્ટાંતર સ્નાયુને જોડતી કડી છે. શું કામ? તો કે હૃદય સ્નાયુ પાસે બંનેનો એક એક ગુણધર્મ છે. દેખાવે એ કંકાલ સ્નાયુ જેવા છે, મતલબ કે રેખિત છે, અને કાર્ય કરવાની દ્રષ્ટિએ એ કોષ્ટાંતર સ્નાયુ જેવા છે, મતલબ કે અનિચ્છિત છે. તો બંનેનો એક એક ગુણધર્મ એની પાસે હોવાથી એને આપણે બોલશું કંકાલ અને કોષ્ટાંતરની જોડતી કડી પણ બોલી શકાય. એની રચના પણ થોડીક આપણે ભણી લઈએ. પ્રાણી પેશી વાળા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે, છતાં પણ આપણે અહીંયા થોડીની ચર્ચા કરી લઈએ. કે હૃદય સ્નાયુ જે છે એ દેખાવે તો તમને કેવા જોવા મળશે? તો કે દેખાવે તો એ રેખિત હશે, પણ કાર્ય કરવાની દ્રષ્ટિએ એ પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન હોય છે. આ રીતે તમને જોવા મળશે હૃદય સ્નાયુ. હૃદય સ્નાયુમાં તમને આ રીતે પટ્ટા જોવા મળશે, પણ અમુક અમુક જગ્યાએ તમને ઘેરો પટ્ટો જોવા મળશે. કાળા રંગનો ઘેરો પટ્ટો આ એનું કોષ કેન્દ્ર થઈ જશે. હૃદય સ્નાયુના કોષોનું કોષ કેન્દ્ર. અને દેખાવે તમને કેવા છે? તો કે રેખિત છે. બીજું શું જોવા મળશે? ખાસ આની ચર્ચા આપણે કરવાની છે. જે પ્રાણી પેશી વાળા ચેપ્ટરમાં પણ મેં તમને કીધું હતું કે બે કોષો જે છે એ એકબીજા સાથે કોની મદદ વડે જોડાયેલા હશે? તો એક્સ્ટ્રા બિંબ, જેનું નામ છે અધિબિંબ, જેને આપણે ઘણીવાર સંધિ પટલ અથવા તો સંધિ રેખા તરીકે પણ બોલતા હતા. અધિબિંબ, સંધિ પટલ અથવા તો સંધિ રેખા. તો ખાસ યાદ રાખવાનું છે અધિબિંબનું કામ શું છે. હૃદય સ્નાયુના કોષો એકબીજા સાથે અધિબિંબ વડે સંપર્કમાં હોય તો અધિબિંબનું કામ શું છે? કે બધા જ કોષોને, ખાસ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે, બધા જ કોષોને એક સાથે સંકોચન કરવા માટે, બધા જ કોષોને એક સાથે સંકોચન પ્રેરવા માટે પ્રેરિત કરે છે. કે જ્યારે એક હૃદય નો કોષ સંકોચન અનુભવે, માની લો કે આ કોષમાં સંકોચન થાય તો આ કોષમાં સંકોચન થાય તો આ બધા જ કોષોમાં સંકોચન થાય, તો સંદેશો દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ કોનું છે? અધિબિંબનું છે, સંધિપટલ અથવા તો સંધિ રેખાનું છે. તો હૃદયના બધા જ કોષો એક સાથે સંકોચન પામે અને એક સાથે વિકોચન પામે, એનું મેન્ટેનન્સ રાખવાનું કામ, એની ઉપર નિયંત્રણ રાખવાનું કામ કોનું છે? અધિબિંબનું છે. તો આ થઈ ગયા સ્નાયુના પ્રકારો, ટાઇપ્સ ઓફ મસલ્સ. મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી પેશી, ટોટલ વજનના 40 થી 50% વજન સ્નાયુ છે. સ્નાયુના પ્રકારો ત્રણ બાબતોને આધારે આપણે ભણ્યા: સ્થાન, દેખાવ અને કાર્ય નિયમનને આધારે કંકાલ સ્નાયુ, કોષ્ટાંતર સ્નાયુ અને હૃદય સ્નાયુ. હવે આ ચેપ્ટરની અંદર આપણે વિગતવાર કોનો અભ્યાસ કરવાનો છે? તો આ ચેપ્ટરની અંદર આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે કંકાલ સ્નાયુનો. તો શરૂઆત કરીએ કંકાલ સ્નાયુની. કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુની રચના આપણે પ્રાણી પેશીવાળા ચેપ્ટરમાં ભણી ગયા છે. ફરીવાર આપણે ભણશું. માની લો કે આ કંકાલ સ્નાયુ છે. કંકાલ સ્નાયુ, બરોબર? કંકાલ સ્નાયુની ફરતે, કંકાલ સ્નાયુની ફરતે પાતળી સંયોજક પેશીનું આવરણ. સમગ્ર સ્નાયુની ફરતે, સમગ્ર કંકાલ સ્નાયુની ફરતે પાતળી સંયોજક પેશીનું આવરણ આવેલું છે. આ સંયોજક પેશીના આવરણને આપણે બોલશું એપિમાઇસિયમ. કંકાલ સ્નાયુની ફરતે
પાતળી સંયોજક પેશીનું આવરણ. કંકાલ સ્નાયુની ફરતે આવેલા પાતળી સંયોજક પેશીના આવરણને આપણે બોલશું એપિમાઇસિયમ. એપિમાઇસિયમ. હવે અંદર શું જોવા મળશે? તો કે અંદર કંકાલ સ્નાયુની અંદર તમને જોવા મળશે સ્નાયુ જૂથ, જેને આપણે બોલશું મસલ બંડલ. કંકાલ સ્નાયુની અંદર તમને શું જોવા મળશે? સ્નાયુ જૂથ, જેને આપણે બોલશું મસલ બંડલ. બરાબર? તો આ શું થશે? આ થશે સ્નાયુ જૂથ. અંગ્રેજીમાં આપણે એને બોલશું મસલ બંડલ, અથવા તો એક શબ્દ લખેલો છે એનસીઈઆરટી માં ફેસ્કિકલ્સ. FASCICLES. ફેસ્કિકલ્સ, અથવા તો આને બોલવામાં આવે છે સંપુટ. શું કીધું છે? કંકાલ સ્નાયુ, એની ફરતે પાતળી સંયોજક પેશીનું આવરણ એપિમાઇસિયમ. અંદર શું જોવા મળશે? તો કે અંદર તમને આ રીતે શું જોવા મળશે? મસલ બંડલ, ફેસ્કિકલ્સ, અથવા તો આપણે બોલશું સંપુટ. હવે ધ્યાન અહીંયા આની ફરતે પણ, કોની ફરતે? તો કે મસલ બંડલની ફરતે પણ સંયોજક પેશીનું આવરણ આવેલું હશે. દરેક મસલ બંડલની ફરતે પણ સંયોજક પેશીનું આવરણ હશે, અને આ સંયોજક પેશીના આવરણને આપણે બોલશું પેરીમાઇસિયમ. કોની ફરતે? સ્નાયુ જૂથની ફરતે સંયોજક પેશીનું આવરણ, જેને બોલવામાં આવે છે પેરીમાઇસિયમ. તો કંકાલ સ્નાયુમાં શું? તો કે કંકાલ સ્નાયુ ઘણા બધા મસલ બંડલ ભેગા થઈને કંકાલ સ્નાયુ બનાવશે. મસલ બંડલમાં શું હશે? તો કે દરેક મસલ બંડલની અંદર શું આવેલા હશે? મસલ બંડલ કોના કોના જોડાવાથી બને? તો મસલ બંડલની અંદર આવેલા હશે મસલ ફાઈબર. મસલ બંડલની અંદર શું હશે? તો કે મસલ ફાઈબર. તો મતલબ આને આપણે બોલશું સ્નાયુ તંતુ. સ્નાયુ તંતુ એટલે કે મસલ ફાઈબર. તો કહેવાનો મતલબ શું થયો? ધ્યાન અહીંયા કે ઘણા બધા સ્નાયુ તંતુ ભેગા મળીને શું બનાવશે? સ્નાયુ તંતુ જૂથ, એટલે કે મસલ બંડલ. અને ઘણા બધા સ્નાયુ જૂથ ભેગા થઈને શું બનાવે? કંકાલ સ્નાયુ. તો અહીંયા ધ્યાન, સ્નાયુ તંતુ, અને હવે અહીંયા સ્નાયુ તંતુની ફરતે, સ્નાયુ તંતુની આજુબાજુ પણ, દરેક સ્નાયુ તંતુની આજુબાજુ પણ સંયોજક પેશીનું આવરણ હશે, અને આ સંયોજક પેશીના આવરણને બોલવામાં આવે છે એન્ડોમાઇસિયમ. બરોબર છે? તો સમગ્ર કંકાલ સ્નાયુની ફરતે આવેલું સંયોજક પેશીનું આવરણ એટલે કે એપિમાઇસિયમ. કંકાલ સ્નાયુમાં શું હશે? તો કે કંકાલ સ્નાયુની અંદર હશે મસલ બંડલ, એટલે કે સ્નાયુ જૂથ, ફેસિકલ્સ, સંપુટ. એની ફરતે સંયોજક પેશીનું આવરણ પેરીમાઇસિયમ. અને મસલ બંડલ કોનાથી બને? તો ઘણા બધા મસલ ફાઈબર, એટલે કે ઘણા બધા સ્નાયુ તંતુઓ જ્યારે એકબીજા સાથે ભેગા મળીને શું બનાવશે? મસલ બંડલ. તો સ્નાયુ તંતુ, અને સ્નાયુ તંતુની ફરતે પણ સંયોજક પેશીનું આવરણ હોય, તો સ્નાયુ તંતુની ફરતે આવેલા સંયોજક પેશીના આવરણને આપણે શું બોલશું? એન્ડોમાઇસિયમ. તો આ થઈ ગઈ કંકાલ સ્નાયુની રચના. આવું પણ લખી શકાય. શું લખશું આપણે? જો કે સ્નાયુ તંતુ, ઘણા બધા સ્નાયુ તંતુ ભેગા થઈને શું બનાવશે? સ્નાયુ જૂથ. અને ઘણા બધા સ્નાયુ જૂથ ભેગા થઈને કોની રચના કરશે? તો કે કંકાલ સ્નાયુ. બરોબર? મસલ ફાઈબર, મસલ ફાઈબર ભેગા મળીને બનાવશે મસલ બંડલ, અને મસલ બંડલ ભેગા થઈને બનાવશે કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુની ફરતે એપિમાઇસિયમ, મસલ બંડલની ફરતે સંયોજક પેશી પેરીમાઇસિયમ, અને સ્નાયુ તંતુની ફરતે સંયોજક પેશી, જેને આપણે બોલશું એન્ડોમાઇસિયમ. તો પરિવાર કંકાલ સ્નાયુમાં મસલ બંડલ, ઘણા બધા મસલ બંડલ ભેગા થઈને બનાવે કંકાલ સ્નાયુ. મસલ બંડલમાં શું હશે? મસલ ફાઈબર, સ્નાયુ તંતુ. તો હવે આપણે ચર્ચા કરીએ કોની?
સ્નાયુ તંતુની એટલે મસલ ફાઈબર. તો માની લો કે આ એક સ્નાયુ તંતુ છે, સ્નાયુ તંતુ. હવે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે, સ્નાયુ તંતુ જે છે એકદમ બેઝિક આકૃતિ આપણે દોરીએ છીએ કે સ્નાયુ તંતુ પોતાની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે છે. મતલબ સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય છે, જેને અંગ્રેજીમાં ઘણીવાર આપણે સિન્સિટિયમ પણ બોલીએ છીએ. તો સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય છે. અંદર આવેલા રસને સ્નાયુ તંતુ ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે છે, મતલબ આપણે બોલશું બહુકોષ કેન્દ્રીય છે. સ્નાયુ તંતુની અંદર ભરેલા રસને આપણે બોલશું સ્નાયુ કોષ રસ. ખાસ સ્નાયુ કોષ રસ. અંગ્રેજીમાં એને આપણે બોલશું સેક્રોપ્લાઝ્મા. સ્નાયુ કોષ રસ એટલે કે સેક્રોપ્લાઝ્મા. અને આ સેક્રોપ્લાઝ્મામાં આપણે વાત થઈ ગઈ છે અગાઉ કે વધુ પ્રમાણમાં સેક્રોપ્લાઝ્માની અંદર વધુ પ્રમાણમાં તમને શું જોવા મળશે? તો કે વધુ પ્રમાણમાં અંતઃકોષરસ જાળ ધરાવે છે. સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય છે. અંદર આવેલા રસને આપણે બોલશું સ્નાયુ કોષરસ, સેક્રોપ્લાઝ્મા. અને આ સેક્રોપ્લાઝ્મામાં તમને શું જોવા મળશે? તો કે વધુ પ્રમાણમાં અંતઃકોષરસ જાળ. અને આવી સ્નાયુમાં જોવા મળતી અંતઃકોષરસ જાળને આપણે શું બોલતા હતા? એસઆર, ધેટ ઇઝ સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ. ગુજરાતીમાં કેવું હોય તો સ્નાયુ રસ જાળ. સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ, સ્નાયુ રસ જાળ. અને આ સ્નાયુ રસ જાળમાં શું હશે? તો આપણે વાત થઈ હતી એ શું છે? સ્ટોર હાઉસ ઓફ કેલ્શિયમ આયન્સ. બરોબર, કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન છે. ફરીવાર, સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય છે. સ્નાયુ તંતુની અંદર આવેલા કોષરસને આપણે બોલશું સ્નાયુ કોષરસ. વધુ પ્રમાણમાં શું ધરાવે છે? અંતઃકોષરસ જાળ ધરાવે છે. અને સ્નાયુમાં જોવા મળતી અંતઃકોષરસ જાળને આપણે નવું નામ આપ્યું છે. શું? સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે સ્નાયુ રસ જાળ. અને શું કરે છે? તો સ્નાયુમાં આવેલી અંતઃકોષરસ જાળ કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન છે. બીજું, આ એની કોષરસ સ્તર છે, મતલબ સ્નાયુ તંતુની ફરતે આવેલું આવરણ. તો આને બોલવામાં આવે છે સ્નાયુ કોષ રસ સ્તર, સેક્રોપ્લાઝ્મા નેમા. સ્નાયુ કોષરસ સ્તર. તો સ્નાયુ કોષરસ સ્તર સિન્સિટિયમ છે. સ્નાયુ કોષરસ સ્તર, સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય છે. અંદર આવેલા રસને આપણે બોલશું સ્નાયુ કોષરસ. વધુ પ્રમાણમાં અંતઃકોષરસ જાળ, સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ. અને એનું કામ સ્ટોર હાઉસ ઓફ કેલ્શિયમ. આગળ વધી, સ્નાયુ તંતુને તમે વિગતવાર જો તો સ્નાયુ તંતુમાં સ્નાયુ તંતુનો એકમ કયો? તો સ્નાયુ તંતુનો એકમ એનું નામ છે સ્નાયુ તંતુક. સ્નાયુ તંતુમાં તમને શું જોવા મળશે? સ્નાયુ તંતુક. ફરીવાર, કંકાલ સ્નાયુમાં મસલ બંડલ, મસલ બંડલમાં મસલ ફાઈબર, મસલ ફાઈબરનો અંદર તમે જો તો મસલ ફાઈબરમાં તમને શું જોવા મળશે? સ્નાયુ તંતુક. અને સ્નાયુ તંતુકને તમે વિગતવાર જોશો તો સ્નાયુ તંતુક ઉપર આ રીતે તમને પટ્ટા જોવા મળશે. બેન્ડ એટલે જ આપણે એને રેખિત કીધું છે. આ રીતે તમને બેન્ડ જોવા મળશે, પટ્ટા જોવા મળશે. એક ઘેરો પટ્ટો, પછી આછો પટ્ટો, વળી પાછો એક ઘેરો પટ્ટો, આછો પટ્ટો, ઘેરો પટ્ટો અને આછો પટ્ટો. તો સ્નાયુ તંતુક માં આ રીતે તમને શું જોવા મળશે? બેન્ડ. આ કેવો પટ્ટો થશે? ડાર્ક બેન્ડ, ઘેરો પટ્ટો. અંગ્રેજીમાં આપણે એને બોલશું ડાર્ક બેન્ડ. પછી આછો પટ્ટો એટલે લાઇટ બેન્ડ.
લાઇટ બેન્ડ. ઘેરા પટ્ટાને શું બોલવામાં આવે છે? આપણે બધાને ખબર છે ઘેરા પટ્ટાને આપણે બોલશું એ બિંબ, એ બેન્ડ, એ બિંબ. આનું ગુજરાતી છે એનાઇસોટ્રોપિક. ખાસ યાદ રાખવાનું છે, એનો મતલબ થશે એનાઇસોટ્રોપિક બિંબ. આછો પટ્ટો, આછા પટ્ટાને આપણે બોલશું આઈ બીમ, ધેટ ઇઝ આઇસોટ્રોપિક, એનાઇસોટ્રોપિક બિંબ. અને આઈ બીમ ને આપણે બોલશું આઇસોટ્રોપિક બિંબ, એનાઇસોટ્રોપિક બિંબ અને આઇસોટ્રોપિક બિંબ. હવે થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ. હવે આટલી આકૃતિને આપણે માની લો કે મોટી કરીએ, બરોબર છે? અહીંયાથી લઈને અહીંયા સુધીની આકૃતિને આપણે મોટી કરીએ તો તમને શું જોવા મળશે? જે રચના આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ, એટલે અત્યારે થોડી ચર્ચા કરી લઈએ ફટાફટ. આ રીતે જોવા મળશે જાડા સૂક્ષ્મ તંતુકો અને આ થશે પાતળા સૂક્ષ્મ તંતુકો. જાડા સૂક્ષ્મ તંતુકો અને પાતળા સૂક્ષ્મ તંતુકો. ચાલો, બરાબર. તો આ રીતે તમને જોવા મળશે. આ કેવો પટ્ટો થશે? ઘેરો પટ્ટો, આછો પટ્ટો, ઘેરો પટ્ટો, આછો પટ્ટો, બરાબર છે? તો આ જે ઘેરો પટ્ટો જે જોવા મળે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઘેરો પટ્ટો તમે જે જોવો છો એ બરાબર, એ ઘેરા પટ્ટાને, આ જે ઘેરો પટ્ટો છે એ ઘેરા પટ્ટાને આપણે બોલશું એ બિંબ. ત્યાર પછી આ જે આછો પટ્ટો જોવા મળે છે, આછા પટ્ટાને આપણે બોલશું આઈ બિંબ. એ જ રીતે અહીંયા પણ જે આછો પટ્ટો જોવા મળે છે એને પણ આપણે શું બોલશું? આઈ બિંબ, બરાબર. તો એ બિંબ, આઈ બિંબ, એ બિંબ, આઈ બિંબ. હવે ખાસ યાદ રાખવાનું છે, આઈ બિંબ જે છે, આઈ બિંબ છે, આઈ બિંબના મધ્યમાન બિંદુને અથવા તો મધ્યમાન સ્થાનને આઈ બિંબના સેન્ટ્રલ લાઈનને બોલવામાં આવે છે ઝેડ રેખા અથવા તો ઝેડ બિંબ. શું બોલવામાં આવે છે? ઝેડ બિંબ. અને ઝેડ બિંબ સિવાયના બીજા પણ નામ છે. આને બોલવામાં આવે છે ક્રાઉઝ કલા, ક્રાઉઝ કલા, અથવા તો એનું બીજું નામ છે ડોબીઝ લાઈન. ભણી ગયા છીએ આપણે પ્રાણી પેશીવાળા ચેપ્ટરમાં, રિવિઝન જેવું જ છે. તો આઈ બીમના મધ્યમાન બિંદુને બોલવામાં આવે છે ઝેડ બીમ, બરાબર. ઝેડ બીમ અથવા તો ક્રાઉઝ કલા અથવા તો એનું બીજું નામ છે ડોબીઝ લાઈન. અને શું વાત થઈ હતી? એક ઝેડ બીમ થી લઈને બીજા ઝેડ બીમ સુધીના અંતરને બે ક્રમિક, એક ઝેડ બીમ થી લઈને બીજા ઝેડ બીમ સુધીના અંતરને બોલવામાં આવે છે, શું બોલતા હતા આપણે આને? સ્નાયુ તંતુક ખંડ. ખાસ યાદ રાખવાનું છે, બે ક્રમિક, એક ઝેડ બીમ થી લઈને બીજા ઝેડ બીમ સુધીના અંતરને આપણે બોલતા હતા સ્નાયુ તંતુક ખંડ. અંગ્રેજીમાં બોલવામાં આવે છે અને સેક્રોમેર, બરાબર. સ્નાયુ તંતુક ખંડ, સેક્રોમેર, જે કંકાલ સ્નાયુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તમને પરીક્ષામાં એમ પૂછે કે કંકાલ સ્નાયુનો એકમ, કંકાલ સ્નાયુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? તો શું જવાબ આવશે? સ્નાયુ તંતુક ખંડ એટલે કે સેક્રોમિયર. અને બીજો, એક સ્નાયુ તંતુક ખંડમાં કોનો સમાવેશ થાય? તો આકૃતિમાં જોઈ શકો છો, બે અડધા આઈ બીમ, બે અડધા આઈ બીમ અને એક આખા એ બીમનો સમાવેશ જે છે સ્નાયુ તંતુક ખંડની અંદર થશે. બીજું, એ બીમના સેન્ટરમાં તમે જુઓ, એ બીમના સેન્ટરમાં તમને એવો વિસ્તાર જોવા મળશે જે માત્ર ને માત્ર
કયા સૂક્ષ્મ તંતુકો ધરાવે છે? કાળા કલરના સૂક્ષ્મ તંતુકો કયા થશે? આ જાડા સૂક્ષ્મ તંતુકો. જાડા સૂક્ષ્મ તંતુકો કયા પ્રકારના પ્રોટીનના બનેલા હોય? તો કે જાડા સૂક્ષ્મ તંતુકો માયોસિન પ્રોટીનના બનેલા હશે. અને બ્લુ કલરના જે દેખાય છે એ કયા સૂક્ષ્મ તંતુકો છે? પાતળા સૂક્ષ્મ તંતુકો. અને પાતળા સૂક્ષ્મ તંતુકો 3 પ્રકારના પ્રોટીનના બનેલા હોય જે આપને ખબર છે: એક્ટિન, ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન. બરોબર છે? એક્ટિન, ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન. તો એ બીમના મધ્યમાં તમને એવો વિસ્તાર જોવા મળશે જે માત્ર ને માત્ર જાડા સૂક્ષ્મ તંતુકો એટલે કે બ્લેક કલરના સૂક્ષ્મ તંતુકોનો જ બનેલો છે. આ વિસ્તારને આપણે શું બોલતા હતા? એચ બીમ અથવા તો હેન્સન ઝોન. એચ બીમ અથવા તો હેન્સન ઝોન. તો આ બધા બીમ વિશે આપણે પ્રાણી પેશીવાળા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે. અત્યારે આપણે રિવિઝન કરી છે, જેમ સમજો. બરાબર? તો એ બીમ, આઈ બીમ, આઈ બીમનો મધ્યમાન બિંદુ એટલે ઝેડ બીમ અથવા તો ક્રાઉસ્કલા અથવા તો ડોબીઝ લાઇન. એક ઝેડ બીમ થી લઈને બીજા ઝેડ બીમ સુધીના અંતરને આપણે બોલતા હતા સ્નાયુ તંતુખંડ, સેક્રોમિયર, કે જે કંકાલ સ્નાયુનો એકમ છે. જાડા સૂક્ષ્મ તંતુકો માયોસિન પ્રોટીનના બનેલા હોય અને પાતળા સૂક્ષ્મ તંતુકો એક્ટિન, ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે. અને બાકીની ચર્ચા આપણે થઈ ચૂકી છે કે જાડા અને પાતળા સીધો લખતો નથી, ડાયરેક્ટ એમસીક્યુ માં તમને કહી દઉં, જોઈ લેજો પ્રાણી પેશીવાળા ચેપ્ટરનો બોર્ડવર્ક. જાડા અને પાતળા સૂક્ષ્મ તંતુકોનો બનેલો વિસ્તાર પૂછે તો જાડા અને પાતળા સૂક્ષ્મ તંતુકોનો બનેલો વિસ્તાર પૂછે તો એ બીમ. માત્ર પાતળા સૂક્ષ્મ તંતુકોનો વિસ્તાર પૂછે તો આઈ બીમ. માત્ર જાડા સૂક્ષ્મ તંતુકોનો બનેલો વિસ્તાર પૂછે તો એચ બીમ. માત્ર જાડા તો એચ બીમ, માત્ર પાતળા તો આઈ બીમ. અને જાડા અને પાતળા બંને સૂક્ષ્મ તંતુકોનો બનેલો વિસ્તાર પૂછે તો એ બીમ જે છે જવાબ જે છે થશે. બરાબર? તો આની ચર્ચા આપણે કરી ચૂક્યા છે પ્રાણી પેશીવાળા ચેપ્ટરમાં. ફરીવાર પણ તમને ભણાવું છું એટલે વ્યવસ્થિત રીતે યાદ રાખજો. અને લાસ્ટ જેની ચર્ચા આપણે નથી થઈ એની આપણે વાત કરી લઈએ. એમસીક્યુ કે યાદ રાખવાનું છે કે કંકાલ સ્નાયુ જાડા અને પાતળા બંને સૂક્ષ્મ તંતુકોનો બનેલો હોય તો 3 ડાયમેન્શનમાં જ્યારે તમે એને જો, મતલબ કે જ્યારે આપણે 3D આકૃતિ જોશો, જે અહીંયા દોરવી શક્ય નથી, પણ 3D આકૃતિમાં આપણે એવું જોશું કે જાડા સૂક્ષ્મ તંતુકોની ફરતે એક જાડું સૂક્ષ્મ તંતુક જે છે એ ખાસ યાદ રાખવાનું છે 6 પાતળા તંતુકો વડે ઘેરાયેલ છે. મતલબ એક જાડા સૂક્ષ્મ તંતુકની ફરતે કેટલા પાતળા સૂક્ષ્મ તંતુકો ગોઠવાયેલા હોય? 6. અને જ રીતે એક પાતળા સૂક્ષ્મ તંતુકોની ફરતે કેટલા? તો કે 3 જાડા સૂક્ષ્મ તંતુકો વડે ઘેરાયેલ છે. માની લો કે એક આ જાડો સૂક્ષ્મ તંતુક છે, માયોસિન પ્રોટીનનો બનેલો છે. તો એક જાડા સૂક્ષ્મ તંતુકોની ફરતે કેટલા? 1 2 3 4 5, એ જે ઉમેરવો પડશે આપણે, 5 અને 6. તો એક જાડા સૂક્ષ્મ તંતુકોની ફરતે કેટલા પાતળા સૂક્ષ્મ તંતુકો ઘેરાયેલા હોય? 6. 1 2 3 4 5 અને 6 આ રીતે હશે. અને એક પાતળા સૂક્ષ્મ તંતુકોની ફરતે તમે જોવા જાઓ તો આ પ્રમાણે હશે. એક કેટલા છે? 3, 1 2 અને બીજો કંઈ અહીંયા હશે, મતલબ કે આપણે ગોઠવી દઈએ 1 2 અને 3. તો એક જાડા સૂક્ષ્મ તંતુકોની ફરતે 6 પાતળા સૂક્ષ્મ તંતુકો અને એક પાતળા સૂક્ષ્મ તંતુકોની ફરતે કેટલા થશે? 3 જાડા સૂક્ષ્મ તંતુકો થશે. આ તો સામાન્ય સમજણ માટેની આકૃતિ છે. તમારે ડાયરેક્ટ વિધાન યાદ રાખવાનું છે કે એક જાડા સૂક્ષ્મ તંતુકોની ફરતે કેટલા પાતળા સૂક્ષ્મ તંતુકો? 6. અને એક પાતળા સૂક્ષ્મ તંતુકોની ફરતે 3 જાડા સૂક્ષ્મ તંતુકો ઘેરાયેલા હોય છે. તો આ વાત થઈ ગઈ કંકાલ સ્નાયુની રચનાની. શું ભણ્યા આજે આપણે? ટાઇપ્સ ઓફ મસલ્સ, સ્નાયુના પ્રકારો, કંકાલ સ્નાયુની રચના. બરોબર? સ્નાયુના પ્રકારો, કંકાલ સ્નાયુની રચના. બરોબર? એ બીમ, આઈ બીમ, ઝેડ બીમ અને એચ બીમ. બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેના અંતરને સ્નાયુ તંતુખંડ આપણે બોલીશું. બરોબર? અને કંકાલ સ્નાયુ 2 પ્રકારના સૂક્ષ્મ તંતુકોનો બનેલો હોય. જાડા સૂક્ષ્મ તંતુકો જે માયોસિન પ્રોટીનના બનેલા હોય
અને પાતળા સૂક્ષ્મ તંતુકો છે એક્ટિન, ટોપોનિન અને ટ્રોપોમાયોસિન પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે. બરોબર છે? તો વ્યવસ્થિત રીતે પહેલેથી છેલ્લે સુધી લેક્ચરને જોજો. બરોબર છે? ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આપણે જાડા સૂક્ષ્મ તંતુકો અને પાતળા સૂક્ષ્મ તંતુકોની રચના, જાડા સૂક્ષ્મ તંતુકોની રચના અને પાતળા સૂક્ષ્મ તંતુકોની રચના વિશે વિગતવાર અભ્યાસ જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની